મિત્રો આજના લેક્ચરમાં આપણે મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇન ઓટોમોબાઈલ સબ્જેક્ટ અંતર્ગત ચેપ્ટર નંબર 2 મિકેનિકલ મેઝરમેન્ટ યુનિટ 2 જેમાં ફ્લુઇડ ફ્લો મેઝરમેન્ટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, જેના અંતર્ગત વેરિયેબલ હેડ ફ્લો ફોર ધ ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ, એટલે કે ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ કે જેની અંદર વેરિયેબલ હેડ મળે છે, હેડ ફ્લો થતો હોય તો તેનું કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે તેના વિશે જોઈશું. When the fluid flow through the obstruction meter, such as venturi meter, orifice meter, flow nozzle, and the fluid accelerate and reduction in the pressure take place. જ્યારે ફ્લુઇડ ફ્લો જે છે તે ઓબ્સ્ટ્રક્શન ટાઈપ ફ્લુઇડનો ફ્લો તે ઓબ્સ્ટ્રક્શન ટાઈપ મીટરની અંદરથી વહેતો હોય, એટલે કે વેન્ચુરી ટાઈપ મીટર, ઓરિફિસ મીટર, ફ્લો નોઝલ, ફ્લો એક્સલરેશન એન્ડ ડિસલરેશન અથવા તો રિડક્શન, તો તેમાં આ પ્રકારની અસર જોવા મળતી હોય છે. ધ પ્રેશર ડિફરન્સ બિફોર એન્ડ આફ્ટર ઓબ્સ્ટ્રક્શન ઇઝ મેઝર બાય ધ મીન ઓફ અ ડિફરન્શિયલ પ્રેશર સેન્સર એન્ડ ઇઝ રિલેટેડ ટુ ધ રેટ ઓફ ફ્લો. એટલે કે અહીં ઓબ્સ્ટ્રક્શન પહેલાં અને પછી જે પ્રેશરની અંદર ડિફરન્સ જોવા મળે છે તો તે પ્રેશર સેન્સર દ્વારા સેન્સ કરવામાં આવે છે અને એ ફ્લોના રેટ ઉપર આધાર રાખતું હોય છે. નેક્સ્ટ આમાં આવે છે, આપણે જોઈશું વેન્ચુરી મીટર વિશે. The venturi meter is an instrument used for measure the rate of discharge in pipeline and is often fixed permanently at different section of the pipeline to know the discharge there. વેન્ચુરી મીટર એક પાઇપલાઇનના ડિસ્ચાર્જના રેટને મેઝરમેન્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું એક ડિવાઇસીસ છે કે ત્યાં ડિસ્ચાર્જને કેટલા પ્રકારનો છે તે જાણવા માટે ઘણી વખત પાઇપલાઇનને અલગ અલગ સેક્શન હેઠળ કાયમી ધોરણે ફિક્સ કરવામાં આવતું હોય છે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ ધ બર્નોલી થિયોરમ. તે બર્નોલી થિયોરમ ઉપર કામ કરતું વ્યવહારુ પ્રેક્ટિકલી એપ્લિકેશનનું મહત્વ ધરાવતું એક સાધન છે. ઇટ હેઝ બીન નેમ આફ્ટર ધ 15th century ઇટાલિયન એન્જિનિયર વેન્ચુરી. તેનું નામ 15મી સદીના ઇટાલિયન એન્જિનિયર વેન્ચુરીના નામ ઉપરથી રાખવામાં આવેલું છે. હવે વેન્ચુરી મીટર કઈ રીતનું છે તો તે અહીંયા જોઈ શકીએ છીએ. D1 જે છે તે એક તરફથી તેનો એક જે છે તે ઇનલેટ છે, ત્યાંથી તે થ્રોટની અંદર તેનો ડાયામીટર જે છે તે કોન્વર્જન્ટ ટાઈપનો થઈ જાય છે. ત્યાર પછી બીજો ભાગ છે કે જેને આપણે થ્રોટ કહીએ છીએ કે તેનો ડાયામીટર D2 છે, અને D2 પછી જે આગળ વધે તો તેનો તે ડાયવર્જન્ટ પાર્ટ છે, અને ડાયવર્જન્ટ પાર્ટ જે છે તેના મૂળ ડાયામીટર કરતાં, ઇનલેટના ડાયામીટર કરતાં 7.5 ગણો વધારે રાખવામાં આવતો હોય છે. જ્યારે ડિસ્ચાર્જ જે છે તે એરોની જેમ બહારની તરફ દેખાડવામાં આવેલા છે. એટલે કે આપણે જ્યારે ફ્લુઇડ એન્ટર થાય એટલે કે ઇનલેટની અંદર હોય કોન્વર્જન્ટ જે પાર્ટ છે તેની પહેલાં, તો ત્યાં તેની હાઇટ આપણને મળે છે. ત્યાર પછી તે થ્રોટની અંદર દાખલ થાય એટલે કે થ્રોટ વખતે આપણને ફ્લુઇડની જે હાઇટ મળે છે, તો આ બંને હાઇટના ડિફરન્સની મદદથી આપણે પ્રેશર કેટલું જે છે તે સરળતાથી મેઝરમેન્ટ કરી શકીએ છીએ. એટલે કે જેમ આપણે અહીંયા સાંકડો કરીએ તો તે ફ્લુઇડનું પ્રેશર જે છે તે વધતું જાય છે. એટલે કે થ્રોટનો ગાળો જેટલો આપણે ટૂંકો કરીએ છીએ તે પ્રમાણે ફ્લુઇડનો જે વચ્ચેનો ભાગ જે છે તે પ્રેશરાઇઝ કરવાનું કામ કરતું હોય છે, અને ડાયવર્જન્ટ પોર્ટ તરફ તે ડિસ્ચાર્જ કરતું રહે છે. તો આ રીતની રચના વેન્ચુરી મીટરની અંદર મુખ્યત્વે જોવા મળતી હોય છે. The size of venturi meter is expressed in the term of inlet and throat diameter. વેન્ચુરી મીટરની સાઇઝ જે છે તે તેના ઇનલેટ અને થ્રોટના ડાયામીટરના આધારે તેને ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, અ 302 by into 100 mm venturi meter fit in 300 mm diameter pipe and has throat diameter of 150 mm. એટલે કે જો આપણે 300 by 150 mm નું વેન્ચુરી મીટર જે વાત કરીએ તો તેવા કેસમાં આ પ્રકારના વેન્ચુરી મીટર જે છે તે 300 mm ના ડાયામીટરનો જે પાઇપ છે ત્યાં જોડવામાં આવે છે કે જેનો થ્રોટનો ડાયામીટર આપણને 150 મિલીમીટર જેટલો હોય. ધ વેન્ચુરી મીટર કન્સિસ્ટ ઓફ ધ ફોલોઈંગ 3 પાર્ટ. વેન્ચુરી મીટર જે છે તેમાં 3 ભાગ આપવામાં આવેલા હોય છે. ફર્સ્ટ ઓફ વન ઇઝ શોર્ટ કન્વર્જન પાર્ટ.
કોન્વર્જન્ટ પાર્ટ કે જે ટૂંકો હોય છે, પછી આવે છે થ્રોટ અને પછી આવે છે ડાયવર્જન્ટ પાર્ટ કે જ્યાંથી આપણને ડિસ્ચાર્જ મળે. હવે જોઈએ એડવાન્ટેજીસ. લો હેડ લોસ, એબાઉટ 10% ઓફ ધ ડિફરન્શિયલ પ્રેશર હેડ. અહીં આ પ્રકારના મીટરની મદદથી જે લો હેડ લોસ છે તે થતો હોય છે અને તે ડિફરન્શિયલ પ્રેશર હેડના લગભગ 10% જેટલું જ હોય. ડ્યુ ટુ ધેર extensive use over a long period in the past, their characteristics are well established through practice and consequently their behavior can be predicted perfectly. લાંબા સમયગાળાથી ભૂતકાળમાં પણ તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ તો આ સમયગાળા દરમિયાન તેનો પ્રમાણમાં વધારે ઉપયોગ થતો હોવાને કારણે તેની કેરેક્ટરિસ્ટિક જે છે તે પ્રેક્ટિસ દ્વારા સારી રીતે નક્કી કરી શકવામાં આવતી હોય છે અને તેને પરિણામે તેના જે કોઈ પણ રિઝલ્ટ કે તેના જે બિહેવિયર હોય તો તે કયા પ્રકારનું હશે તે પણ આપણે અગાઉથી પ્રિડિક્ટ કરી શકતા હોઈએ છીએ. On account of low loss, they have a high coefficient of discharge 0.96 to 0.98 and as such they can be used to measure the high flow rate in pipe having diameter of the order of few meter. ઓછા ડેમેજ થવાને પરિણામે તેની જે ડિસ્ચાર્જ જે છે તેની ત્યાં હાઈ કોએફિશિયન્ટ ડિસ્ચાર્જ મળે છે કે જે 0.96 થી 0.98 જેટલો હોય અને તેનો ઉપયોગ જે છે તે થોડાક મીટરના સાઇઝના જે મીટરનો જે અમુક સાઇઝ જે છે તેના ઓર્ડર ધરાવતી પાઇપમાં હાઈ ફ્લો રેટને મેઝર કરવા માટે પણ આપણે કરી શકીએ છીએ. ડિસએડવાન્ટેજીસની અંદર છે હાઈ કોસ્ટ, કિંમત વધારે છે. ઓવિંગ ટુ ધેર લાર્જ સાઇઝ they are unsuitable for the application where there is a limiting space. તેની સાઇઝ છે તે મોટી હોવાને કારણે જે લિમિટેડ એપ્લિકેશન કે જગ્યા હોય તો ત્યાં તેનો ઉપયોગ કરવો અયોગ્ય જણાઈ આવે છે. યુઝિસ, વેન્ચુરીમીટરનો આપણે ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ તો તેના વિશે જોઈએ. વેન્ચુરીમીટર આર યુઝ ફોર ધ મેઝરમેન્ટ ઓફ ધ ફ્લો ઓફ વોટર ફ્લુઇડ used in the industrial process, industrial waste, gases, slurry and dirty liquid, suspended particle. વેન્ચુરીમીટર જે છે તે અમુક ફ્લો મેઝરમેન્ટ માટે અમુક જગ્યાએ ઉપયોગ થાય છે તો જેમાં આપણે વાત કરવા જઈએ તો પાણી માટે, પછી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસની અંદર ફ્લુઇડ જ્યાં ઉપયોગ લેવામાં આવતું હોય છે ત્યાં, પછી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટની અંદર, ગેસીસ માટે, સ્લરી અને ગંદુ પાણી હોય, ડર્ટી લિક્વિડ જે હોય ખરાબ લિક્વિડ હોય તો તેના માટે અને સસ્પેન્ડેબલ પાર્ટિકલ માટે પણ તેનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ આગળ જોઈએ હવે રોટામીટર વિશે. ધ રોટામીટર ઇઝ અ કોન્સ્ટન્ટ પ્રેશર ડ્રોપ વેરિયેબલ એરિયા ફ્લો મીટર. રોટામીટર જે છે તે કોન્સ્ટન્ટ પ્રેશર ડ્રોપ અને વેરિયેબલ એરિયા ટાઈપનું એક ફ્લો મીટર છે. કન્સ્ટ્રક્શન છે રિફર ટુ ફિગર આપણે પાછળની સ્લાઇડની અંદર આપવામાં આવેલી છે. નેક્સ્ટ સ્લાઇડમાં ઇટ કન્સિસ્ટ ઓફ પેપર મીટર ગ્લાસ ટ્યુબ ઇનસાઇડ ઓફ વિચ ઇઝ લોકેટેડ અ રોટર ઓર એક્ટિવ એલિમેન્ટ ઓફ ધ મીટર. આકૃતિ જે છે તેની અંદર બતાવવામાં આવેલું છે કે જેની અંદર ટેપર મીટર ગ્લાસ ટ્યુબ રાખવામાં આવે છે અને તેની અંદર મીટરનું રોટર અથવા તો જે એક્ટિવ એલિમેન્ટ ફ્લોટ લગાડવામાં આવેલો હોય છે. The tube is provided with inlet and outlet connection. ટ્યુબ જે છે તેની સાથે ઇનલેટ અને આઉટલેટના કનેક્શન પણ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. The specific gravity of the float or bob material is higher than that of the fluid to be meter. એટલે કે જે ફ્લોટ કે બોબ જે છે તેના મટીરિયલ તેની સ્પેસિફિક ગ્રેવિટી મીટરની અંદર જે આપણે ફ્લો કરતા જે લિક્વિડ જે છે તેના કરતાં પ્રમાણમાં વધારે રાખવામાં આવતી હોય છે. On a part of float spherical slot are cut which cause it float to the rotate slowly about the axis of tube and keep its center. એ ફ્લોટ જે છે તે સર્ક્યુલર સ્લોટના એક ભાગ ઉપર કટ કરવામાં આવે છે અને તેને પરિણામે તે ટ્યુબની અંદર વર્ટિકલી ધીમે ધીમે ફરતો રહેતો હોય છે અને તે પોતે સેન્ટર તરફ પણ જાળવી રાખે, સેન્ટરમાં તેનું ડિસ્ટન્સ જે છે તે પણ જાળવી રાખતો હોય છે. ઓવિંગ ટુ
This spinning accumulation of the any sediment on the top or side of the float is checked. એટલે કે ફ્લોટની જે ટોપ જે છે અથવા તો તેની સાઈડ તેના ઉપર કોઈ પણ પ્રકારના પ્રકારનું જે કટ જે છે તો તેના એક્યુમ્યુલેશન તેનું સ્પિનિંગ જે છે તેના એક્યુમ્યુલેશન કોઈ પણ પોઈન્ટ ઉપર ચેક કરવામાં આવતું હોય છે, કોઈ પણ સેગમેન્ટલની અંદર ચેક કરવામાં સેડિમેન્ટની અંદર ચેક કરાતું હોય છે. However, the stability of bob may also be ensured by using a guide along which the float would slide. જો કે બોબ જે છે તેની સ્ટેબિલિટી તેના માટે પણ એક ગાઈડલાઇનનો ઉપયોગ કરી અને નક્કી કરવામાં આવે છે કે જેથી ફ્લોટ જે છે તે સ્લાઇડ થઈ શકે. આ પ્રકારનું રોટાવીટર હોય છે કે જેની અંદર ગ્લાસ ટ્યુબ આપવામાં આવી છે અને ત્યાં ઇનલેટ અને આઉટલેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ઇનલેટ અને આઉટલેટ જે પ્રોવાઈડ કરવામાં આવ્યા છે તો ત્યાં આપણે જે ફ્લો મેઝરમેન્ટ માટેની ટ્યુબ છે તે અટેચ કરવાની હોય અને તે ગાઈડ વાયરો વચ્ચેના ભાગે ફ્લોટ અથવા તો બોબ જે આપણને દર્શાવવામાં આવ્યો છે કે જે સેન્ટરમાં જ લોકેટ થયેલો હોય છે અને તેના માટેનો ગાઈડ વાયર પણ આપવામાં આવેલો છે કે જે વર્ટિકલી લગાડેલો છે ટ્યુબની અંદર. તો આ રીતે રોટામીટરની રચના જે છે તે આપણે જોઈ શકીએ છીએ. When the rate of flow increase, the float rise in tube and consequently there is an increase in the annular area between the float and the tube. વર્કિંગની અંદર એવું કહેવામાં આવે છે કે જ્યારે ફ્લોનો રેટ જેમ જેમ વધે છે તે વખતે જે ટ્યુબ જે છે તેની અંદર ફ્લોટ વધતો જાય છે અને તેના પરિણામે ફ્લોટ અને ટ્યુબની વચ્ચે જે એન્યુલર એરિયા જે છે તેમાં પણ વધારો કરી આપે છે. Thus the float ride higher or lower depending on the rate of flow. હવે ફ્લોનો રેટ જે છે તો તે કયા પ્રકાર તેનો ફ્લોટનો રેટ તેની હાયર કે લોઅર સાઇડ રાઇડ છે તેના ઉપર આધાર રાખતો હોય છે. ધ ડિસ્ચાર્જ થ્રુ ધ રોટામીટર ઇઝ ગિવન બાય, રોટામીટર દ્વારા જે ડિસ્ચાર્જ આપણને મળે છે આઉટલેટ ઉપર તે નીચેના સૂત્રની મદદથી ગણતરી કરી શકાય છે. ક્વોન્ટિટી ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીડી ઇન્ટુ એ ડબલ એન ઇન બ્રેકેટ 2G into VFL into rho FL minus rho F divided by AF into rho F raised to bracket over raised to 1/2 where Q is equal to volume of flow rate કે જે આપણને ડિસ્ચાર્જનો જથ્થો મળશે તે Q મળે છે. CD equal to coefficient of discharge, CD જે છે તે ડિસ્ચાર્જનો કોએફિશિયન્ટ દર્શાવે છે. A ડબલ એન એટલે કે એન્યુલર એરિયા બિટવીન ધ ફ્લોટ એન્ડ ટ્યુબ, ફ્લોટ અને ટ્યુબ વચ્ચેનો જે એન્યુલર એરિયા જે છે તે A ઇન્ટુ A ડબલ એન વડે દર્શાવવામાં આવેલો છે. VFL ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ ફ્લોટ, ફ્લોટનું વોલ્યુમ કેટલું છે તે VFL વડે દર્શાવવામાં આવે છે. રો FL ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ ફ્લોટ મટીરિયલ, ફ્લોટ મટીરિયલની ડેન્સિટી રો FL વડે દર્શાવવામાં આવે છે. અને રો F ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ ધ ફ્લુઇડ, ફ્લુઇડ ડેન્સિટી રો Fની મદદથી દર્શાવવામાં આવે છે. મેક્સિમમ ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ ફ્લુઇડ, હવે આ જે છે તે ફ્લુઇડનો મેક્સિમમ ક્રોસ સેક્શન એરિયા જે છે તે દર્શાવતું હોય છે. એઝ ધ ફ્લો એરિયા A ડબલ એન ઇઝ ધ ફંક્શન ઓફ હાઇટ ઓફ ફ્લોટ ઇન ટ્યુબ, ધ ફ્લો રેટ સ્કેલ કેન બી એન્ગ્રેવ્ડ ઓન ટ્યુબ કરેસ્પોન્ડિંગ ટુ ધ પાર્ટિક્યુલર ફ્લોટ રેટ. હવે જે A ડબલ એન કે જે ફ્લો એરિયા જે ફ્લોટનો જે છે તેની ફ્લોટ ટ્યુબની અંદર ફ્લોટની હાઇટના ઉપર કાર્ય ઉપર કામ કરતો હોય છે. અને આ વખતે જે ફ્લો રેટનો જે સ્કેલ જે છે તેની અંદર થતું ટ્યુબની અંદર પર્ટિક્યુલરલી ફ્લોટને કરેસ્પોન્ડિંગલી રીતે તે અસર પણ કરે છે અથવા તો તેના ઉપર તે આધાર રિએક્શન પણ કરતું હોય છે. નેક્સ્ટ આવે છે એડવાન્ટેજીસ. સિમ્પલર ઇન ઓપરેશન, તેનો જે ઉપયોગ જે છે તે હાવ સિમ્પલ ટાઈપનો છે. હેન્ડલિંગ એન્ડ ઇન્સ્ટોલેશન ઇઝી, તેનું ઇઝીલી હેન્ડલિંગ કરી શકાય છે અને ઇન્સ્ટોલેશન પણ સરળતાથી કરી શકાય છે. વાઇડ વેરાયટી ઓફ ધ કોરોઝિવ ફ્લુઇડ કેન બી હેન્ડલ, અલગ અલગ પ્રકારના કોરોઝિવ ફ્લુઇડને પણ તેના દ્વારા હેન્ડલિંગ કરી શકાય છે. લો કોસ્ટ રિલેટિવલી, કિંમત પ્રમાણમાં ઓછી છે.
possibility of the convenient and visible flow comparison by the mounting several rotameter side by side. અલગ અલગ પ્રકાર રોટામીટરને એકબીજાની બાજુમાં ગોઠવીને જરૂરિયાત પ્રમાણે કન્વિનિયન્ટ અને વિઝિબલ ફ્લો જે છે, પોસિબિલિટી જે છે તે મેળવી શકીએ છીએ. ઇઝીલી ઇક્વિપ વિથ ડેટા ટ્રાન્સમિશન, ઇન્ડિકેશન એન્ડ રેકોર્ડિંગ ડિવાઇસ. ડેટા ટ્રાન્સમિશન, રેકોર્ડિંગ અને ઇન્ડિકેટિંગ ડિવાઇસીસ માટે તે કામ કરી શકે છે. The rotameter are immune from the viscosity effect up to the certain range. રોટામીટર જે છે તે અમુક ચોક્કસ રેન્જ સુધી જે વિસ્કોસિટીની જે ઇફેક્ટ છે તેનાથી તે ફ્રી છે. They are particularly useful for measurement of the low flow rate. તે ખાસ કરીને લો ફ્લો રેટના મેઝરમેન્ટ માટે ખાસ ઉપયોગી બને છે. They can be used for measuring liquids, gas and vapor. તેનો ઉપયોગ લિક્વિડ, ગેસ અને વેપરના મેઝરમેન્ટ માટે પણ કરી શકાય છે. લિમિટેશન: માઉન્ટેડ વર્ટિકલી, લિમિટેડ ટુ ધ સ્મોલ પાઇપ સાઇઝ એન્ડ કેપિલરી. તેને વર્ટિકલી માઉન્ટ કરવામાં આવે છે કે જે નાના સાઇઝના પાઇપ અને તેની જે કેપેસિટી જે છે તેના માટે તે મર્યાદિત છે. લેસ એક્યુરેટ કમ્પેર ટુ વેન્ચુરી મીટર અને ઓરિફિસ મીટર. ઓરિફિસ મીટર અને વેન્ચુરી મીટર કરતાં પ્રમાણમાં તે ઓછું એક્યુરેટ છે કમ્પેરેટિવલી. એન્ડ ગ્લાસ ટ્યુબ સબ્જેક્ટેડ ટુ બ્રેકેજ. અહીં આ રોટામીટર જે છે તે ગ્લાસ ટ્યુબ છે એટલે તેની અંદર તૂટી જવાની સંભાવનાઓ પણ વધારે રહેતી હોય છે. તો મિત્રો, આજના લેક્ચર સાથે આપણે ફ્લો મેજરમેન્ટ જે છે તે પૂર્ણ કરીશું.